સદગુરુદેવની જય. ઉગમ કહે રવિ ઉગિયા, બાણવંશ જગની માય. તિમિર હતા એ ટળી ગયા, મિલાહિર સાગર સાય. એક ઘડી આધી ઘડી, आधि में पुनियाद. तुलसी संगत संत की, हर कोटि अपराध. गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाय. बलिहारी गुरुदेव की, गोविंद दियो बताय. केसरी के रे नादे नाशे, कोटिक कुंजर जूथ. श्रद्धा हो ये तो दौड़ायावो, सगड़ी रीते सुख. गुरु ने लागू पाय, गुरु ने लागू पाय. गुरु ना गुण छे अपार, प्रथम गुरु ने लागू पाय जी. प्रथम गुरु ने लागू पाय जी. લેખન કરી મહાસાગર નિશાયજી. હે વનરાયની લેખન કરું, सात शायर सायजी. पृथ्वी तो पत्र बनावी,
લખાય પ્રથમ ગુરુને લાગુ પાયજી. પૃથ્વીનો પત્ર બનાવો તોય ગુરુ ગુણ ન લખાય પ્રથમ ગુરુને લાગુ પાયજી. ગુરુને લાગુ પાય ગુરુજીના ગુણ છે અપાર પ્રથમ ગુરુને લાગુ પાયજી. સરસ્વતી મુખ વર્ણવે વર્ણવે શેષ નાગજી. ઓ સરસ્વતી મુખ વર્ણવે ને વર્ણવે શેષ નાગજી. તોય ગુરુજીના જ્ઞાનનો તોય ગુરુજીના જ્ઞાનનો એજી પામે નહીં પાર પ્રથમ ગુરુને લાગુ પાયજી. ગુરુને લાગુ પાય ગુરુજીના ગુણ છે અપાર પ્રથમ ગુરુને લાગુ પાયજી. ભવસાગરમાં એ તરવા અમને ગુરુજીએ આપ્યું નાવજી. ભવસાગરમાં એ તરવા અમને ગુરુજીએ આપ્યું નાવજી. હીરે નાવના મૂલ મોંઘા હીરે નાવના મૂલ મોંઘા એ કેમ કરી ચૂકવાય પ્રથમ ગુરુને લાગુ પાયજી. હીરે નાવના મૂલ મોંઘા એજી કેમ કરી ચૂકવાય પ્રથમ ગુરુને લાગુ પાયજી. ગુરુને લાગુ પાય ગુરુજીના ગુણ છે અપાર પ્રથમ ગુરુને લાગુ પાયજી.
તો નવખંડ માર में सात सायर मायजी हो नाव तो नवखंड मार में सात सायर मायजी दास लाभुनी विनंती दास लाभुनी विनंती एजी सदगुरु रे जो सहाय प्रथम गुरु ने लागू पाय जी दास लाभुनी विनंती दास लाभुनी विनंती एजी सदगुरु रे जो सहाय प्रथम गुरु ने लागू पाय जी गुरु ने लागू पाय गुरु जी ना गुण छे अपार प्रथम गुरु ने लागू पाय जी प्रथम गुरु ने लागू पाय जी आ जगत में एवो कोई नहीं के जे तमने सर्वस्व आपी शके जेमनी पासे जे वस्तु होय ए तमने अर्पित करी शके परंतु एक सद्गुरु जेवा छे के जेने सर्वस्व आपी दीधुं छे कारण के बीजी कोई वस्तु पदार्थ होय तो ए वस्तु पदार्थ में कांईक ऊंडो ऊंडो स्वार्थ होय परंतु ए आ जगतनी अंदर जे कांई आपणे करी रह्या छीए अथवा के जे आपणे करवाना छीए ए मेळवीने पण पाछुं पाछळथी तो ए बधुंय बंधन करता छे ने गमे एवडुं आपणे मेळवी लीधुं पण छतांय छेल्ले तो ए बधुंय बंधन करता छे पण बंधनमांथी कोई छोड़ावी शकतुं नथी बंधनमांथी तो केवळ ने केवळ एक सद्गुरु छोड़ावे छे जे आपड़ा अनेक प्रकारना जे कर्म करेला छे ए कर्म ने सामे नहीं जोता केवळ ने केवळ कृपानो जे दरियो छे ई सद्गुरु छे आपणे बधाए पोते पोताना जीवनमां जोई ल्यो ने आपणे गुरुना चरणमां गया त्यारे क्या गुरुए पूछ्युं तुं के तमे केवा केवा कर्म कर्या छे मने कयो एम हे कोई प्रश्न कर्यो छे खरा परंतु एनाथी पण जे भयंकर कुकर्म करनारा छे एवा पण सद्गुरुना चरणमां जाता ए जीवनो पण उद्धार थयो छे एम आपणा शास्त्रो पुराणो गाय छे अने मोटामां मोटा कर्जमांथी जो कोई छोड़ावनार होय तो ए सद्गुरु छे गुरु छे सद्गुरु ए आपड़ा करेला केवा प्रकारना कर्मो छे ए कर्म ने ए धोई देनार उत्तम मां उत्तम धोबी छे
એટલા માટે જ જેટલા જેટલા શાસ્ત્ર પુરાણોની અંદર અથવા કે જ્યાં જ્યાં મહાપુરુષો થયા છે એ દરેકના જીવનની અંદર જોઈ લો એના ગુરુના ગુણ કેટલા પેટ ભરી ભરીને ગાયા છે. શા માટે? કારણ કે હે આપણા સદગુરુએ આપણી બાવડી ઝાલી છે, આપણી બાવડી ઝાલી છે. અહીંયા આપણે બધાએ બેઠા છીએ, એ બધાની ઉપર સદગુરુએ અઢળક કૃપા કરી છે, કૃપા કરી છે. અને એ કૃપાના જ સિંધુ છે, કૃપાના સાગર છે. આવા સદગુરુના ગુણ તો ક્યાં મુખે ગાઈ શકીએ, કે જેને આપણા જન્મ મરણના એક કારણમાંથી મુક્ત કરી દીધા છે. આપને એની કૃપા દેખાતી નથી, પણ આ બધી એની કૃપા જ છે. અરે આપણે અહીંયા બેઠા છીએ અને આપણામાં જે પ્રાણ ચાલી રહ્યો છે, આપણામાં જે શ્વાસા ચાલી રહ્યા છે, એ શ્વાસાનો પણ દાતા ઈ છે, પ્રાણનો પણ પ્રાણ ઈ છે. એટલે દાદાએ બીજા અનુભવ વાણીમાં ગાયું છે કે ઉસકી કૃપા સે શ્વાસ ચાલે નિશ દિન આ તન મેં. એ મારા સદગુરુની કૃપા જ છે, એના થકી જ અત્યારે હું શ્વાસ લઈ રહ્યો છું. એ પ્રાણના પણ પ્રાણ છે. દરેક બંધનમાંથી જો કોઈ છોડાવનાર હોય તો એ સદગુરુ છે, સદગુરુ છે. એ ગુરુના ગુણ તો ક્યાં મુખે ગાઈ શકીએ. गुरु मिला तो सब कुछ मिला, नहीं तर मिला नहीं कोई. मात पिता बांधवा हो तो जन्म धरो न्या होय. જેને સદગુરુ મળ્યા છે એને સમજી લ્યો ભગવાન મળી ગયા છે. પણ આ તો રખે ને, એ સાચું ન સમજાણું એને તરછોડ્યા છે. પરંતુ જેને સમજાઈ ગયું છે, જેને અનુભવ કરી લીધું છે, એના માટે ગુરુ અને ઈશ્વર કાંઈ જુદા જ નથી. તત્વ એક જ છે. બ્રહ્મ કયો, ગુરુ કયો, ઈશ્વર કયો, પરમાત્મા કયો. પ્રથમ ગુરુને લાગુ પાય કે ગુરુના ગુણ છે અપાર. હે સદગુરુના ગુણ અપાર છે, એનો કોઈ પાર જ પામી શકે એમ નથી. અપાર. અને એમાં એની સામે આપણે અવગુણનો કોઈ પાર નથી. આ તો આપણે અહીંયા બેઠા છીએ એટલે ડાયા ડમરા છીએ, બાકી જરાક ઊંડેથી વિચારો આપણા બધાના જીવન કેવા છે અને પેલા કેવા હતા અને સદગુરુ મળ્યા પછી હવે કેવા છે. આ એક કૃપા જ છે, કૃપા છે. એવા જીવનની અંદર ઘણા બધા પ્રસંગો છે કે અમે પેલા અવળા માર્ગે ચાલતા, અમે ન ખાવાનું ખાતા, ન પીવાનું પીતા, ન માર્ગે જવાનું માર્ગે જાતા, પણ ખરેખર ગુરુની કૃપા થઈ ગઈ અને એના ચરણોમાં આવતા છે ને હવે સાચું સમજાઈ ગયું છે. આ ઘણાય છે, એ ઘણાય જીવનના દાખલાઓ છે કે ગુરુની કૃપા એની દ્રષ્ટિ પડવાથી આપણું જીવન આખું બદલાઈ જાય છે, આખું જીવન બદલાઈ જાય છે. આ સંતોની કૃપા છે. બીજું જ્ઞાન ન થાય તો કાંઈ નહીં, પણ જીવન કેમ જીવવું ને એના માટે ગુરુની કૃપા જોઈએ. ગુરુની કૃપા વગર, કોઈ એવા મહાપુરુષોની કૃપા વગર આ અમૂલ્ય જીવનને કેમ જીવવું જોઈએ એની પણ આપણને ભાન નથી. આપણે તો રખડતા ઢોરની જેમ એ મન ફાવે એમ જીવન જીવતા હતા.
પણ આપણા કાંઈક એવી શુભ કમાઈને લઈ અને કોઈ એવા સદગુરુ મળી ગયા, કોઈ એવી કૃપા મળી ગઈ, કોઈ એવા સદગુરુની દ્રષ્ટિ મળી ગઈ જેને લઈ અને આપણું જીવન માર્ગ પણ સફળ થઈ ગયું છે. હવે આપને જ સમજાય કે હવે આ માર્ગે મારે ન જવું જોઈએ, મારે આમ ન કરવું જોઈએ. આ સદગુરુની કૃપા છે. કાલે બાપાશ્રીએ વાત કરી હતી કે એ તત્વને કે ઈશ્વરને પામવા માટે જે મહાપુરુષોએ દાખલો કર્યો છે એમ આપણે ક્યાં ભાઈ ગોતવા ગયા? ક્યાંય ગોતવા ગયા છે ઈશ્વરને? કોઈ એવો વિચારે આવ્યો કે આ ભગવાનને ગોતવા જવું છે? એ આપણે ઈશ્વરને ગોતવો છે એવો ક્યારેય વિચાર આવ્યો? અને જેને આ વિચાર આવ્યો છે અને એ વિચાર જેને અમલમાં મૂકી અને જેને ગોતવા ગયા છે ને મળ્યો છે, એ ક્યાંય ખોવાઈ ગયો નથી અને ખોવાઈ જાય એવી વસ્તુ પણ નથી. એ ક્યાંય ખોવાય જ નથી ગયો. તો ઉગારામ દાદાની વાત કરી હતી કે બાળપણની અંદર પણ એને એવી બધી લગ્ની, એવો વૈરાગ્ય, ઈશ્વરને પામવાનો, ભગવાનને ગોતવાનો વૈરાગ્ય. એ થોડી સમજણ થઈ એટલે ઘર છોડીને પણ ઘણી વાર નીકળી ગયા છે. પછી વડીલો બધા સમજાવીને ફરી પાછા લઈ આવે કે ભાઈ આમ કાંઈ ભટકવાથી ભગવાન ન મળી જાય. કોક એવા કોઈ જે સમજતા એવા સમજાણા પુરુષ હતા, એ ઉગારામ દાદાને સમજાવીને પાછા લઈ આવતા. એક વખત તો આવી બીક હતી ને કે ભાઈ આ ભાગીને ક્યાંક બાવો થઈ જશે તો, એટલે વડીલો એ લગ્ન કરી દે કે ભાઈ આ લગ્ન કરી દો એટલે સંસારમાં રે એમ. નહીતર મોટી બીક આ જ હોય, ઘરમાંથી ભાગી જાય કે કદાચ આ ક્યાંક બીજું. એટલે વડીલોએ બધાને સમજાવીને લગ્ન કરાવી દીધું. પણ જેની એવી ઝંખના છે, જેને અતિ તીવ્ર વૈરાગ્ય છે, લગ્ન થયા પછી ક્યાંક એક વખત નીકળી ગયા છે, વળી પાછા સમજાવીને લઈ આવ્યા છે. પણ કંઈક પૂર્વની કમાઈને લઈ અને જેના હૃદયની અંદર આવી જિજ્ઞાસા છે, જેના હૃદયની અંદર આવો ભાવ છે, જેને ઈશ્વર ગોતવાની લગ્ની છે, એના માટે ભગવાન ગમે તે રૂપ લઈ પણ આવી અને એનો ઉદ્ધાર કરે છે. અને એને એવા સદગુરુ મળવાનું યોગ થાય છે. અને એ યોગ અહીંયાથી 2 કિલોમીટર દૂર વોરાકોટડાની અંદર હીરસાગર બાપાને આવવાનું થયું. અને કરશનભાઈ દાફડા અહીંયા બાંદ્રાની અંદર એને હીરસાગર બાપાને તેડાવ્યા છે. તે બાંદ્રા ગામની અંદર આવ્યા. અનાયાસે સદગુરુનું મળવું થાય છે. આ બધી પૂર્વની કમાઈને લઈને. પણ જ્યારે મળ્યા અને મળતાની સાથે જ જે એક જ વખત લવ સત્સંગ કર્યો, બધું સમજાઈ ગયું, બધું સમજાઈ ગયું. એમાં દાદાએ એક ભજનમાં ગાયું છે ને કે હીરસાગર છે પરિપૂર્ણ બ્રહ્મ. એને જોતા તો મારું દિલડું ઠરે. સદગુરુ મારા પરિભ્રમ છે. એ જેને જોતાની સાથે જ મારું દિલડું ઠરે. આ શબ્દની અંદર એટલો ભાવ છે ગુરુનો. એ ગુરુ પ્રત્યે એટલી લગ્ની છે, એટલો ભાવ છે કે જેને જોતાની સાથે જ, એને જોતાની સાથે જ, એ સ્વરૂપનું દર્શન કરતાની સાથે જ હે મારા મનની અંદર એકદમ શાંતિ થઈ છે, મારું દિલડું ઠરે છે.
હવે એને ગોતવાપણું જ નથી, એને હવે ક્યાંય જવાપણું જ નથી. અરે આપણી ભાષામાં કહીએ ને ભાઈ, તો ગુરુ એ જ ભગવાન ને ભગવાન એ જ ગુરુ. બસ આટલી વાત સમજાઈ જાય, આટલી વાત મનાઈ જાય એટલે વાર્તા પૂરી. બસ આટલું જ સમજવાનું છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને આ પોતાનો અવતારની લીલા સંકેલવાને માટે જ્યારે હે પોતે વિચાર કર્યો, બ્રહ્માજી, ભગવાન શિવજી, આદિ દેવતાઓએ સ્તુતિ કરી ભગવાનની કે ભગવાન હવે જો તમારું કાર્ય પૂર્ણ થઈ ગયું હોય તો હવે તમે તમારા ધામમાં પધારો. આવી બધાએ સ્તુતિ કરી. ત્યારે ભગવાને જ્યારે વિચાર કર્યો કે મારે હવે આ દેહ છોડીને પોતાના ધામમાં પધારવું છે, ત્યારે સૌથી પહેલા ઉદ્ધવજીને વાત કરી છે કે ઉદ્ધવજી, હવે લગભગ મારું કાર્ય પૂર્ણ થયું છે અને હવે મારે મારા ધામમાં જવું છે. આવી વાત કરતાની સાથે જ ઉદ્ધવજીને એમ થયું કે હે ભગવાન, જો તમે વૈજાતા હોય તો મારે અહીંયા રહેવાનું કાંઈ પ્રયોજન નથી. જો તમે જાતા હોય તમારી પહેલા મારે વહી જવું છે. મને અત્યારે જ રજા આપી દો, કારણ કે તમારા વગર મારાથી આ પૃથ્વી ઉપર એક શ્વાસ લઈ શકું એમ નથી. મારા કૃષ્ણ વગર, મારા ગુરુ વગર હું આ પૃથ્વી ઉપર એક શ્વાસ લઈ શકું એમ નથી. મને અત્યારે રજા આપો, અત્યારે જ મારે નીકળી જવું છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના શ્રી મુખેથી કહે છે કે ઉદ્ધવજી, તમારે મારા કરતા પણ અહીંયા પૃથ્વી ઉપર રહેવું વધારે હિતકાર છે, કારણ કે મારા ખરા સ્વરૂપનું દર્શન તો આપ જેવા સંતો થકી થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના શ્રી મુખેથી એમ કહે છે કે હે ઉદ્ધવજી, આપ જેવા સંત જો આ પૃથ્વી ઉપર વિચરણ કરશે તો એવા કોઈ જિજ્ઞાસુ ભક્તો છે, એવા કોઈ જિજ્ઞાસુ સાધક છે, એને મારા ખરા સ્વરૂપનું ભાન આપ જેવા સંત થકી થાય છે. એટલે તમારા જેવા સંતને કાયમની માટે આ પૃથ્વી ઉપર વિચરણ કરતું રહેવું જોઈએ, કારણ કે મારું જ બીજું સ્વરૂપ ઈ સંત છે. મારું બીજું સ્વરૂપ ઈ સંત છે અને હું સંતથી કોઈ અળગો જ નથી. હું તમારામાં છો અને તમે મારામાં છો. હવે આ વાત આપણે શાસ્ત્રની માનશું કે નહીં ભાઈ? મુદ્રા લેખ લખેલો છે, આ વાતને આપણે માન્ય કરવી પડે, કારણ કે ભગવાને પોતે પોતાના શ્રી મુખેથી કીધું છે કે હે ઉદ્ધવજી, જે કોઈ ભક્ત જેને મોક્ષની ઈચ્છા હોય એને આપ જેવા સંતોનું ચરણની સેવના કરવી જોઈએ. હે ઉદ્ધવજી, જેને આજ જન્મની અંદર પાર પડી જવું હોય એને આપ જેવા સંતનું ચરણની સેવના કરવી જોઈએ. હવે આ ગુરુનો મહિમા કેવડો વિચાર તો કરો. ભગવાને પોતાના શ્રી મુખેથી ગુરુના ગુણ ગાયા છે, ગુરુના ગુણ ગાયા છે. કોઈએ તો વળી એવા પણ ગુણ ગાયા છે કે ચિંતામણી છે, ચિંતામણી એ તો કાંઈક તમને લૌકિક સુખ આપે. ચિંતામણી કદાચ તમને લૌકિક સુખ આપી શકે, પણ આપ જેવા સદગુરુ તોય પરમ સુખ આપે છે. એક જન્મ નહીં, આપણા જન્મો જન્મના દારિદ્ર્યના ભૂગા કાઢી નાખે. આ સદગુરુ છે એ આપણા
એ કરેલા કર્મની માથે પોતું મારી દે છે, પોતું મારી દે છે. તો આવડો મહિમા હે ભગવાન ગાય છે. ગુરુના ગુણ તો ક્યાં મુખે ગાઈ શકીએ. गुरु गुरु सदगुरु भजी ले आठे पूर हरदम में, और नहीं है नाव दूसरा तरने को आ भवजल में. जो आ भवजल माथी तरी जावू होय तो गुरु गुरु सदगुरु भजी ले. હવે આપ તો બધાય કોઈ બીજા સાંભળે ને તો બધા એમ કે આ તો બધા ગુરુવાળા છે, સમજાય, એના જ વખાણ કરે ને, એના જ વખાણ કરે ને. પણ તમે શાસ્ત્રને વાંચી જુઓ, તમે પુરાણોને વાંચી જુઓ, બધી જગ્યાએ ગુરુનો મહિમા કેવડો ગાયો છે, કેવડો ગાયો છે કે એનો કોઈ પાર જ પામી ન શકે, પાર જ ન પામી શકે. સદગુરુ મળતાની સાથે એ જેના જીવન બદલાઈ ગયા છે, આ ગુરુનો એ મહિમા છે. વનરાયની લેખન કરવું, એ 7 શાયરની સાય, 18-12 વનસ્પતિ, એની કદાચ આપણે કલમ કરીએ. વનરાયની લેખન કરવું અને 7 શાયરની સાય, 7 શાયર મોટા મોટા છે, એની કદાચ ને સાય કરીએ. પૃથ્વી જેવડો પત્ર બનાવી અને કદાચ ગુરુના ગુણ લખવા જાય ને તોય લખાય રે એમ નથી, લખાય એમ નથી. ન યતિ ન યતિ. અરે ક્યાં મુખે વર્ણન કરીએ, ક્યાં મુખે ગુરુના ગુણ ગાઈએ. એ તમને બધાય જગતની અંદર એ બધુંય તમને આપી શકે, પણ કોઈ તમને બંધનમાંથી મુક્ત કરી શકે ખરા? કોઈ એવું છે કે ભાઈ તમને બંધનમાંથી મુક્ત કરી દે? અને આપણે બધાય બંધનમાં બંધાણા છીએ, પણ એ દેખાતું નથી. આ તો ક્યાંક ક્યાંક એવી કૃપા થઈ હોય તો ખબર પડે કે આપને તો કેટલાય પ્રકારના બંધનને બંધાણા છે. આ દરેક પ્રકારના બંધનમાંથી જો કોઈ છોડાવનાર હોય તો એ સદગુરુ છે, સદગુરુ છે. એના ગુણ તો ક્યાં મુખે વર્ણવી શકાય. ખાલરે પડાવું શરીરે તણી, ઉપર સોનેરી રંગ ચડાવું, એની મોજડી કરી અને ગુરુને પહેરાવું તોય ગણનો ઓશીગણ ન થાય. અમારા રે અવગુણ પણ ગુરુજીના ગુણ છે ઘણા. હે સદગુરુના ગુણ ઘણા છે, કારણ કે એને આપને જન્મ મરણના બંધનમાંથી છોડાવ્યા છે. એની કૃપા અઢળક છે, અઢળક કૃપા છે. પણ હવે અહીંયા તકલીફ ક્યાં થાય છે, અહીં વાંધો ક્યાં આવે છે? હવે આપણે બધા એવું વિચારીએ છીએ કે પેલા તો આપણે એ સમજતા નથી કે ગુરુની કૃપા થઈ કોને કહેવાય. હવે તમે જુઓ, મનુષ્યની પ્રકૃતિ પ્રમાણે એ પોતાના મનથી આપણે એક માપ કાઢીએ છીએ, અને એ માપ એવું છે કે એમાં ભલભલા ભૂલા પડી જાય છે, ભલભલા ભૂલા પડી જાય છે. હવે આપણે તો બધા એવું વિચાર કરીએ કે ભાઈ જો સદગુરુ ગુરુ કરીએ ને તો આપણા ઘરની અંદર સારું થાય, ગુરુ કરીએ ને તો 2 પૈસાની સગવડતા થાય, ગુરુ કરીએ તો ગાડી બંગલા થઈ જાય, મકાન થઈ જાય, એ બીજા ત્રીજા એવા આપણે તો કેટલાય બધા મનસુબા ઘડી લઈએ છીએ. અને એમાંય જો કંઈક કાચો પોચો સાધક હોય, કોકના કહેવાથી આવ્યો હોય, કંઈક વાત સાંભળીને આવ્યો હોય,
અને એને જો મનની અંદર કાંઈક એવી શંકા થઈ જાય અને જો એનું સમયસર સમાધાન ન થાય ને તો એનો પાટો ફરી જાય, પાટો ફરી જાય. થોડીક ઘરમાં માંદગી આવે ને, થોડીક માંદગી આવે ને ત્યાં તરત જ શંકા થવા માંડે. અને આવી જરાક એવી શંકા થાય ને તો બીજા બે પંપ મારવા વાળા ભેગા હોય. જો તું કહેતો હતો ગુરુ ગુરુ, આમાં માંદગી જાય તારા ઘરમાંથી, જો તારે આમ થઈ ગયું. હવે કે ગુરુ હોય તો, ગુરુ કર્યા હોય તો આમ થોડુંક થાય. ઓલો કાચો પોચો સાધક હોય ને તો એ તરત ત્યાંથી ડગી જાય કે હારી વાત સાચી હો, આવું એ છે. પણ ભાઈ એ તો બધાય પ્રારબ્ધના ખેલ છે. હવે તમને તમારા દેહને અનુકૂળતા ન આવતું હોય, બરાબર, અને બરાબરના પેટ ભરીને ભજીયા ખાઈ જાઉં અને તમને એ ભજીયા બરોબર પેટમાં ગળબળ કરે તો એમાં ગુરુમાં શું કરે ભાઈ? આપણે ધ્યાન ન રાખી, આપણે આપણા શરીરનું ધ્યાન ન રાખી તો એમાં બિચારા ગુરુ શું કરે? હવે શેર બજારમાં તમે જ્યારે જાઓ ત્યારે તમે ગુરુને પૂછીને જાઓ છો, હે? પણ ડૂબી જાય એટલે ગુરુ પાસે આવે કે હું ડૂબી ગયો. અરે ભલા માણા, તું વિચાર તો કર. એ પેલા તો એ સમજી લે કે ગુરુ શા માટે કરવા, શું કામે કરવા, એ પેલા સમજતો. ગુરુ ખાલી નુગરા નામની ગાળ મટાડવા માટે ગુરુ કરવાના નથી. ગુરુ કાંઈ સુખ સંપત્તિ આવી જાય એના માટે કરવાના નથી. ગુરુ કાંઈ આપણે શરીરમાં કોઈ પ્રકારનો રોગ ન થાય એના માટે ગુરુ કરવાના નથી. અને જો આવું વિચારતા હોય ને તો હજી ગુરુ સમજાણા જ નથી. મનુષ્ય માત્રને ગુરુ શું કામે કરવા જોઈએ? કોઈ ગુરુની પાસે કોઈ શિષ્ય ગયો, શિષ્ય શાણો હતો. એ શિષ્ય ગુરુ મહારાજને એટલો જ પેલો પ્રશ્ન કર્યો કે હે ગુરુ મહારાજ, હું તમારા ચરણમાં આવું ખરા, પણ મને પેલા એ કહો કે ગુરુ શું કામે કરવા જોઈએ? એટલે ગુરુ મહારાજે કીધું કે ભાઈ જો હું તને કહેતો નથી ભાઈ તું મને ગુરુ ધારણ કર, પણ મનુષ્ય માત્ર એટલા માટે ગુરુ કરવા જોઈએ કે પોતાના જન્મને સફળ કરી લેવા માટે. મનુષ્ય દેહ કરીને સફળ થવા માટે જ ગુરુની જરૂર છે. તો શિષ્યએ ફરી પાછો બીજો પ્રશ્ન કર્યો કે ગુરુ કેવા હોવા જોઈએ? ગુરુ કેવા હોવા જોઈએ? હવે આપણે બધાએ કોને ગુરુ માનીએ છીએ? તો ગુરુ કેવા હોવા જોઈએ? કે જે માયાથી પર, પ્રપંચ છતાં પરમેશ્વર, રંગીન ગુરુ ભગવાન મહાત્મા, પ્રપંચ રૂપ છતાં પરમાત્મા, જે નિજ મહિમામાં રમતા હદ ચૂકે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં. રંગીન ગુરુ ભગવાન મહાત્મા, પ્રપંચ છતાંય પરમાત્મા. ભલે પાંચ ભૂતનો દેહ છે પણ છતાંય પરમાત્મા છે. શું કામે? કારણ કે નિજ મહિમામાં રમતા એ હદ કોઈ દી ચૂકે નહીં. આ ગુરુ છે. ગુરુ કેવા કરવા જોઈએ કે ભલે કાર્ય ગમે તે કરતા હોય પણ જેની આઠે પોર વ્રતિ ભજનની અંદર છે, એ ભજનાનંદી પુરુષ છે. જેની પાસે ભજનની અઢળક કમાઈ છે. બાકી બહારના આચાર વિચારો જોઈ અને કાંઈ આપણે ભરમાઈ જવાનું નથી.
પણ જેની ભજનની અઢળક કમાઈ છે, જેના મુખ ઉપર, જેના ચહેરા ઉપર એક પ્રકાશ છે, તેજ છે, અને જેને જોઈ અને આપણા નેણા ઠરે, બસ આવા ગુરુને ચરણમાં પહોંચી જાઓ. જેને જોતાની સાથે જ આપણે અંદરથી જ આનંદ ઉદ્ભવે, જેની સામે જોતા જ એ આપણે ચરણમાં પડી જવાનું મન થઈ જાય. પછી ભલે એનો દેહ ભલે ગમે તેવો હોય, એ વસ્ત્રો ભલે ગમે એવા ધારણ કર્યા હોય, પણ એ ગુરુ છે, એ ગુરુ છે. આવા સંત મળે એટલે એના ચરણમાં પડી જાઓ. આને સદગુરુ કહેવાય છે, આને ગુરુ કહેવાય છે. આમ તો ગુરુનો અર્થ એવો થાય છે કે ગુ એટલે અંધારું અને રૂ એટલે આત્મા. જે અજ્ઞાન અવસ્થામાંથી જે તમને જ્ઞાન અવસ્થામાં લાવે છે એ ગુરુ છે. અને બીજી ભાષામાં કહીએ તો એ પરમાત્મા સુધી પહોંચવાની જો નિસરડી હોય ને તો એ ગુરુ છે. આધાર ગુરુનો છે. ગુરુના આધારે જ તમે એ પદ સુધી પહોંચી શકો છો. કારણ કે અમુક જગ્યાએ એની કૃપાની જરૂર પડે છે. અને આપણા બધા એના મનના જે કાંઈ મૂંઝવેલા પ્રશ્નો હોય એ એના પાસે જ જાઓ તો તમને સમાધાન થાય છે ને, એમાં સમાધાન થાય છે. તો સદગુરુ શું આપે છે તમને? આ તો આપણે બધાને એમ થાય ને કે આ બધું સારું થઈ જાય એને ગુરુ, ભલે એ પણ એની કૃપા છે, કૃપા છે. અને એની કૃપાથી બધું થાય જ છે. એની કૃપાથી થાય જ છે. ન માંગો તોય કૃપા મળે છે. પણ આપણે કૃપા પાત્ર તો બનો. આપણે કૃપા પાત્ર બનીશું તો એની કૃપા જરૂર એમાં ઠલવાશે. પણ પેલા આપણે કૃપા પાત્ર તો બનીએ, કૃપા પાત્ર બનીએ. એ સેવા ભાવ, એ સમર્પિત ભાવ, એના ચરણનો આશરો, એના ચરણમાં ગભરું બાળક, દાસત્વપણું, સેવા ચાકરી, એ સંતોનો, એ ગુરુનો જે બોલ ઝીલે છે, બોલ ઝીલે છે, એક બોલ ઝીલે, આવા જે દાસ થઈને રહ્યા છે એને ગુરુ પરિપૂર્ણ ઓળખાણા છે. આવા દાસત્વ પણ સ્વીકારવા. હવે આ તો ગુરુ એક કહેતા હામી બે અડાડે. એક ઓલું દ્રષ્ટાંત છે ને કે ગુરુ મહારાજને શિષ્ય એક ઝૂંપડીમાં, એટલે ગુરુ મહારાજે રાત્રિનો સાંજનો સમય થયો એટલે ઝૂંપડીની અંદર ગુરુ મહારાજની શિષ્ય સૂતા હતા. એટલે ગુરુ મહારાજે શિષ્યને પૂછ્યું કે જોતો ભાઈ બહાર વરસાદ આવે છે? પણ શિષ્ય છે ને એટલો બધો આરસુડો કે ઊભો થઈને જોવા ન ગયો. ગુરુ મહારાજને કીધું જો હમણે જ બિલાડી બહારથી આવી છે, માથે હાથ ફેરવો, જો ભીની હશે તો વરસાદ આવ્યો હશે, ને તો કોરી હશે તો નહીં આવ્યો હોય. ગુરુ મહારાજે કીધું હાલ ને ભાઈ, ઠીક, હાલો એમ હશે. તો બીજો પ્રશ્ન કર્યો, બીજી વાત કરી કે ભાઈ હવે થોડીક રાત્રિ થઈ ગઈ છે, દીવો ઠારી નાખ એટલે સૂઈ જાય. હે ગુરુ મહારાજ, આંખ બંધ કરી દો ને એટલે દીવો તો ઠરેલો જ છે. આંખ બંધ કરી દો એટલે એમાં ક્યાં ઠારવાની જરૂર છે? એ વાત એ સાચી. હાલો હવે એક ભાઈ, તું આ ખડકીની બાજુમાં જ સૂતો છો, જરાક આમ ધક્કો મારી દે, ખડકી બંધ થઈ જાય. કે ગો ગુરુ મહારાજ, બે કામ મેં કર્યા, એક હવે તમે નહીં કરો. બે કામ તો મેં કર્યા, હવે એક તો તમે કરો. હવે આવા શિષ્યો મળી જાય.
હે આવા તર્ક વિતર્ક કરનારા હોય એ કોઈ દિવસ ક્યારેય સફળતા મેળવી શકતા નથી. એ મેળવી શકતા નથી. આ તો પડ્યો બોલ છે. લાભુ દાદા, હે ઉગારામ દાદાના જે પલંગ છે, પલંગની બાજુમાં જ, ખાટલાની બાજુમાં જ સૂવે. પડ્યો બોલ છે. ઉગારામ દાદા એમ કે રાત તો કે આ રાત, દિવસ તો કે આ દિવસ, એમાં એક તલભાર પણ શંકા નહીં. એના જન્મારા સફળ થાય છે, સફળ થાય છે. હવે આપણે બધાને તો એવું છે કે આ જો કાંઈક આવી થોડી ઘણી મુશ્કેલી આવી જાય તો આપને ગુરુ ઉપરથી વિશ્વાસ ઓછો થઈ જાય છે. એમાં આ સમય પ્રમાણે તો બહુ કઠણ છે, બહુ કઠિન છે, બહુ કઠિન છે. એમાં ઘણા એવા હોય જોકે એને ગુરુને કાંઈ લેવા દેવા ન હોય, એ ખેતરવા છેટું હોય, એને ગુરુને કાંઈ લેવા દેવા ન હોય, પણ ઓલાને થોડી થોડી ક્યાંક શ્રદ્ધા હોય ને એને એમ કે જોયું ને તમે બધા ગુરુ ગુરુ કરો છો, કાલ બાપાએ વાત કરીને એમ એને બીજું બધું દેખાય, એને ગુરુની કૃપા દેખાતી નથી, કૃપા દેખાતી નથી. અને ગુરુ કોઈ દિવસ, સદગુરુ કોઈ દિવસ એ ક્યારે પણ કોઈ પણ કાળે એ શિષ્યનું કે ક્યારે અહિત ઈચ્છતા જ નથી. ભાગવતની અંદર લખ્યું છે, હે સુદામાને ભગવાન શ્રી કૃષ્ણ એમ કે છે કે હે સુદામા, હે જેને હું સંપત્તિ આપું છું, જેને હું વૈભવ આપું છું, એ ખરેખર મારી કૃપા જ નથી, કૃપા નથી. એ મારી માયામાં એ મોહિત થાય છે અને મારાથી છેટો જાય છે. પણ મારી કૃપા તો એ સમજવી કે જેનું ધનને હું હરી લઉં છું, જેની ધન હું છીનવી લઉં છું, જેનું ધન હું લઈ લઉં છું, એને મારી કૃપા સમજવી. હવે આ કૃપા આપણે મનમાં બેહે ખરી? આપણે તો થોડી ઘણી કંઈક મુશ્કેલી આવી જાય તો ઉલટાના આપણે ગુરુને ઠપકો આપવા માંડી, ભગવાનને ઠપકો આપવા માંડી. ના, એની કૃપા છે, કૃપા છે. જે ઈશ્વર કરે છે એ આપણા માટે બહુ જ સારું કરે છે. જે કરવાના છે એ પણ બહુ જ સારું કરવાના છે. અને જે થઈ રહ્યું છે ને એ આપણા માટે સારું જ થઈ રહ્યું છે. બસ આવી ભાવના કરવી. ચડતી પડતી તો બધું પ્રારબ્ધ પ્રમાણે ધંધામાં છે આવ્યા કરે, જીવનમાં આવ્યા કરે, તડકા છાયા આવ્યા કરે, સુખ દુઃખ જીવનમાં આવ્યા કરે. પણ એનાથી લઈ અને થોડીક પણ એવી મનની અંદર ગુરુ પ્રત્યેની ઉણપ કોઈ દિવસ નહીં લાવતા. નહીતર આમાં બાજી બગડી જતા વાર જ નહીં લાગે, વાર નહીં લાગે. જ્યાં સુધી આપણે અધૂરા છીએ ત્યાં છલકાય ને, કાં હાવ ખાલી હારા કે આખા ભરેલા હારા અધૂરિયા છે ને એ છલકાયા કરે. ગુરુને પૂર્ણ રૂપે જાણી લઈ અને જાણવાની, ગુરુને જાણવાની યુક્તિ આપણા મહાપુરુષોએ બતાવી છે. એ જુગતી જો જાણી લઈએ તો ગુરુ પરિપૂર્ણ ઓળખાય છે.
અને જેને ગુરુ પરિપૂર્ણ ઓળખા છે એને જ આ ગુણ ગાયા છે, એને જ ગાયા છે. એ સમયની અંદર ઉગારામ દાદાના ચરણમાં ઘણા આવ્યા હશે ને, કઈ અત્યારે જે નામના છે એવું નથી હો. હા, અત્યારે જ નામના છે એવું નથી. એ સમયની અંદર 1953, 1952, 1939, 40, 42, 45 એ સમયની અંદર પણ ઉગારામ દાદાની એવડી નામના હતી. હા, ત્યારે તો આવું કાંઈ આધુનિક સાધનો નહોતા, મોબાઈલ કે એવું કાંઈ હતું નહીં. એ સમયની અંદર તો ટપાલ લખે ને, અને ગુજરી જાય પછી ટપાલ ખરખરો શું કહેવાય, મેલો લખે, તો અહીંયા આવડાને દાળો પતી જાય પછી ત્યાં મેલો મળે. ત્યારે એ સમયની અંદર જ્યારે પત્ર વ્યવહાર પણ બહુ ઓછો હતો, એવા સમયની અંદર ઉગારામ દાદાની એવડી નામના, એવડી ખ્યાતિ. કે વિશ્વ હિન્દુ, વિશ્વ ધર્મ પરિષદની અંદર ઉગારામ દાદાને 1960ની અંદર મુંબઈ બોલાવ્યા હતા, ધર્મસભાની અંદર. અને એમાં ઉગારામ દાદાને પત્ર એવો લખેલો છે કે તમે અહીંયા આવી અને સ્પીચ એટલે તમારી વાણી, કે તમારે અહીંયા આટલી મિનિટ સુધી ધર્મ વિશે બોલવાનું છે, ધર્મ વિશે બોલવાનું છે. અને એ મુંબઈની અંદર એ ધર્મ સંમેલનની અંદર કોઈ નાના નાના નહીં પણ પ્રખર અને મોટા મોટા વિદ્વાનોનું જ્યાં સંમેલન, જે આખા વિશ્વના જે હિન્દુ છે એ હિન્દુને ધર્મને લઈ અને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એના માટે ઉગારામ દાદાને આજથી 1960ની અંદર બોલાવેલા છે. વિચાર કરો, એ સમયમાં ઉગારામ દાદાની નામના કેવડી કહેવાય, કેવડી કહેવાય. પણ છતાંય જેને ન ઓળખી શક્યા એને નજરમાં તો ઘણાય આવ્યા હશે, પણ ન ઓળખી શકાય, ન ઓળખી શક્યા. અને જેને ઓળખી લીધા એને એમ કીધું ને કે મારા સદગુરુ જો આ પૃથ્વી ઉપર ભાલો નાખી અને આમ ડખડખાવે તો આ પૃથ્વીના 2 ભાગ થઈ જાય. આ કોણ કહી શકે કે જેને પરિપૂર્ણ ઉગારામ દાદાને ગુરુને ઓળખી લીધા એ કહી શકે. એ દાદાએ ગાયું, એ દાદાએ ગાયું કે આવડી અગાધ શક્તિ, આવડી અગાધ શક્તિ. પણ આ ક્યારે કહી શકે કે જ્યારે ગુરુને પરિપૂર્ણ ઓળખો ત્યારે. હવે આપણે આ આંખેથી ખાલી એનો દેહ દેખાય છે, અને એમાં જ આપણે ખતા ખાય. અને ઘણી વાર જુઓ ને કે સાંભળેલું તો ખોટું હોય, પણ ક્યારેક આંખે જોયેલું ખોટું હોય, આંખે દેખાતું હોય એ ખોટું હોય. કાં કોકની 2 વાતની અંદર આપણે આવી જઈએ. અને હજી એક થોડીક વાત કરું કે હવે તો આપણે ગુરુ એને કહી છીએ, અત્યારની વાત કરું છું, કે બહુ બક 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 કરતા આવડી જાય ને 2 શબ્દો સાખી આવડી જાય ને તો આપણે એને ગુરુ માની લઈએ છીએ. લ્યો, આપણે તિલકે કરી દઈએ, અંગૂઠાએ રંગી દઈએ, એ 2 માળા પહેરી લઈએ એટલે આપણે એને ગુરુ ધારણ કરી લઈએ કે ભાઈ ધ્યાન રાખજો. પછી જેને જેવા ગુરુ મળ્યા એવી બતાવી શાન, કોઈએ પકડા પૂછડા, કોઈએ પકડા કાન. હવે પછી એમ કે અમારો ઉદ્ધાર નથી થતો, ક્યાંથી થાય ભલામણ? કઈક આ 2 વાતો આવડી જાય, કઈ વેખરી વાણી આવી જાય એટલે કઈ મહાન સંત થઈ ગયા એવું નથી. પણ જે કરતા અકર્તા સર્વ ઈ છે, જેના બોલેલા વચન ફળે છે. જાઓ ભાઈ જાઓ, હે મારા નાથની ન્યા ક્યાં તૂટો છે ભાઈ,
જાઓ તો તમારું કામ થાય, કામ થઈ જાય. એના શબ્દ જાણી એના જે શબ્દ છે એ ઔષધિ બની જાય છે, અને એ ઔષધિ બનતાની સાથે જ મહારોગ મટી જાય છે. જેના બોલેલા વચન કોઈ દિવસ નિષ્ફળ થતા નથી. જેમ કહેવાય છે કે ભગવાન શ્રી રામચંદ્રનો જે બાણ છે એ બાણ કોઈ દિવસ ક્યારેય નિષ્ફળ જાતું નથી. એવી રીતે જ આ રામ બાણીલા છે, એનો મુખનો જે શબ્દ છે, જે બોલ છે, એ બોલ કોઈ દિવસ ક્યારેય નિષ્ફળ જાતો નથી. આ સદગુરુ છે. એને કીધું એટલે 16 વાળને એક રતી. આમ જ થશે, આમ જ થાય. કાલે બાપાએ વાત કરી હતી ને, કાલ રાત્રિની સભામાં. એ સમયની અંદર એટલી બધી છૂતના હરજીવન બાપાને, આ ઉગારામ દાદા ને પૂંજારામ બાપા મહાપુરુષ મળ્યા, એના ચરણમાં રહી અને એ આ લિજ્જત અને આનંદ લૂંટી રહ્યા છે. ધીમે ધીમે બધાને ખબર પડી કે આને તો કંઈક મુસલમાનનો ને હરિજનનો સંગ કર્યો. આ વિપ્ર બ્રાહ્મણ એટલે નાત બહાર કાઢવામાં આવ્યા કે ભાઈ આને ત્યાં કોઈ દીકરી દેવી નહીં, કોઈએ લેવી નહીં. હવે આ મૂંઝવણ હરજીવન બાપાને બિલકુલ નહોતી, કારણ કે એને ખબર છે. એટલે હરજીવન બાપાએ આની કોઈ પણ પ્રકારની કાંઈ મનની અંદર લીધું જ નહીં. પણ ઘરમાં દીકરા કુંવારા બેઠા હોય ને એટલે માને પેટમાં બળે. એ વારે 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 વ્રજકુંવરમાં હરજીવન બાપાને કે મારા જાવ તો ખરા ક્યાંક. બીજે ત્રીજે હવે આપણા આ છોકરાઓ છે બધા ઉંમર લાયક થયા છે, ક્યાંક તો જુઓ. બહુ હરજીવન બાપાને કે એટલે હરજીવન બાપા પોતાની ઘોડી લઈ અને અહીં બાંદરા આવી જાય. એક જ ઠેકાણું હતું. આવી કાંઈ બોલે નહીં, કાંઈ ફરિયાદ નહીં, કાંઈ વાત નહીં, બસ આવીને બેસી જાય દર્શન કરીને. કોઈ વાતચીત જ નહીં. પણ સદગુરુ મેરા અંતર્યામી સ્વામી હે તન મન કે. એ સદગુરુ અંતર્યામી છે, ન કહેવા છતાંય બધું જાણી જાય છે. આપણા મનની વાત ઈ જાણી જાય છે. હરજીવન બાપાના મનની વાત ઉગારામ દાદા કડી ગયા, જાણી ગયા કે મહારાજ શું છે? કાંઈ નહીં બાપા. કાંઈ મૂંઝવણ ખરી કે તમે મળ્યા પછી કાંઈ મૂંઝવણ હોય? કાંઈ મૂંઝવણ જ મટી ગઈ. કે જાઉં? હે મારા બહેનને કહેજો કે જરાય ચિંતા કરવાની જરૂર નથી. મારા સદગુરુ સમર્થ છે. જાઓ, આજથી 6 મહિનામાં તમારા બધાય છોરું પરણી જશે. આવો, જાઓ. હવે અહીંયા નાત કોઈ બોલાવે નહીં, કોઈ તેડાવે નહીં. નાતમાં કહેવાય ગયું કે કોઈ આની ત્યાં દીકરી દેવી નહીં. પણ આ મહાપુરુષના જે શબ્દ છે, એના બોલ છે, એના વચન છે, એક પછી એક સામેથી માંગા આવવા મીઠા. અને એક પછી એક કરતા જેમ દાદાએ કીધું એ પ્રમાણે 6 મહિનામાં તો બધાયના લગ્ન વિશાળ થઈ ગયા. હવે આનું ચરણ મૂકવાનું મન થાય ખરું? હવે સદગુરુ મળવા લૌકિક અને અલૌકિક બંને લાભ છે, બંને લાભ છે. જેની માથે આવા સમર્થ ગુરુ છે, સમર્થ સદગુરુ છે. અરે આપણે અહીંયા બધા બેઠા ને, હાવ સાચું કહું ને તો આપણા 2 હાથમાં લાડવા છે, 2 હાથમાં. જ્યાં સુધી આપણો આ દેહ છે ત્યાં સુધી એનું ભજન છે, અને જ્યારે આપણો આ દેહ પડી જાય ને એટલું એનું ચરણ છે, ચરણ છે. 2 હાથમાં લાડવા છે. બસ ખાલી ભરોસો વિશ્વાસ રાખી
અને જે ભક્તિ આપને આપણા સદગુરુએ ઓળખાવી છે એ ભક્તિમાં કાયમની માટે રહેવું, બસ. એના ગુણનો તો શું પાર પામી શકીએ. હે આપણી તો અલ્પ બુદ્ધિ, અલ્પ વિચાર. હવે એ સદગુરુને તો ક્યાંથી જાણી શકીએ, ક્યાંથી જાણી શકીએ? આવી આપણી અલ્પ એવી બુદ્ધિ છે, એ બુદ્ધિનો વિષય જ નથી. સદગુરુને ઓળખવા એટલે બુદ્ધિ સાઈડમાં રાખવાની. બુદ્ધિના ડખા બંધ થાય, જ્યારે તર્ક અને વિતર્ક બંધ થાય ત્યારે ગુરુ ઓળખાય છે, ત્યારે ગુરુ ઓળખાય છે. આ કઈ શિષ્ટાચાર નથી કે ભાઈ આપણે સદગુરુને જઈ અને આપણે પગે લાગી લઈ અને ગુરુ આપણે જોઈ લે બસ આવી ગયો, એટલું નથી. એ ગુરુના ચરણમાં માથું નમાવ્યું ને મનને એના ચરણમાં નમાવી દેવાનું છે. આપણે તો બધા બોલી નાખીએ ગુરુ મહારાજ તન મન ધન તમને સમર્પિત, પણ જો આમાંથી એકોય કઈ એને આપ્યું હોય તો ખાલી કહેવાનું, આપવાનું કાંઈ નહીં, આપવાનું કાંઈ નહીં. એટલે બાબાનું દ્રષ્ટાંત નથી કે આ બધા છોકરા ઠાકરના પૂજારીને એમ થયું કે આ ઠાકરના કે હાલ તો કામ છે બોલાવી, એ બાબો કે ખાલી કહેવાના હોય એમ આ બધું ખાલી કહેવાનું હોય. અને ખરેખરા અર્થની અંદર જેને તન મન ધન સર્વ સમર્પિત કરી દીધું છે એને ગુરુ મહારાજે પલ પલ એનું ધ્યાન રાખ્યું છે, પલે પલ, પલે પલ. ઉલટાનો ભગત છે બેફિકર થઈ જાય અને ઉપાધિ ઓલાને થાય. નરસિંહ મહેતાને કાંઈ નાવા નીચોવા જવાનું નહીં, કાંઈ નહીં. ઉપાધિ ઓલા ઠાકરને થાય કે આને કાંઈ ખરું આને. પણ જ્યારે ભીહટ પડે ને એટલે ભગવાન આવી જાય, કામ કરી જાય. ભગવાન આવીને કામ કરી જાય. તોય છેલ્લે ભગવાનને ઠપકો મળ્યો કે તારી લાજ જાતી હતી ને તે એમાં કામ કર્યું, એમાં તે કઈ નવી નવાઈ નથી કરી. લ્યો આ કેવો ભગત! અરે વિચાર તો કરો એની ભજનની કમાઈ કેવડી હશે. કમાઈ વગર કેવા ન જવાય, નતર અઘરું પડે, અઘરું પડે. જેને એક શ્વાસ પણ એના નામ વગરનો, ભજન વગરનો જવા નથી દીધો, એ ગુરુને પરિપૂર્ણ ઓળખી શકે. અને એને ગુરુને ઓળખી લીધા એટલે એના ગુણનો કોઈ પાર જ ન આવી શકે. વનરાયની લેખન કરું, સાત શાયરની શાય, પૃથ્વીનો પત્ર બનાવું તોય ગુરુનો ગુણ લખો ન જાય. ગુરુનો ગુણ લખી શકાય એમ જ નથી, અલગ છે. સરસ્વતી મુખ વર્ણવે શેષનાગ. એ સરસ્વતી પોતાના મુખેથી વર્ણવી શકતા નથી, એવો અઘાત મહિમા છે. ગાય અને સરસ્વતી માતા પણ ઠાકી ગયા છે. વિચાર તો કરો. એ જેને અનુભવમાં આવ્યો છે એને કેટલો ગાયો છે? ગાયા જ રાખે છે ને. આજકાલનો ગવાય છે. આ તો પૃથ્વીનો પાયો મંડાણો, ત્યાંથી ગુરુના ગુણ ગવાતા આવે છે. ગાયા જ કરે છે, ગાયા જ કરે છે, ગાયા જ કરે છે. પણ છતાંય ગવાય રે એમ નથી. સરસ્વતી પોતાના મુખેથી વર્ણન કરી શકે પણ વર્ણન થઈ શકે એમ જ નથી. કારણ કે એનો અનુભવ, એના જે શબ્દ છે એ શબ્દમાં તો એ આવી શકે એમ નથી, વર્ણવી શકે એમ જ નથી. સરસ્વતી મુખે વર્ણવે શેષનાગ. હે શેષનાગ પણ હે ગુરુના ગુણ ગાય છે, પણ છતાંય એનો પણ પાર પામી શકે એમ નથી. સરસ્વતી મુખ વર્ણવે શેષનાગ. એ તોય ગુરુના ગુણનો પાર જ ન આવે, પાર ન પમાય. પ્રથમ ગુરુને લાગુ પાય.
તોય ગુરુજીના જ્ઞાનનો કોઈ પાર જ પામી ન શકાય. એનું જ્ઞાન અગાધ છે, અગાધ છે. આજે જેનું વ્યાસ પૂજન, ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂજન, એ પરાશત મુનિ અને સત્યવતીના જે દીકરા છે એનું નામ કૃષ્ણદ્વૈપાયન હતું. એ સત્યવતી મત્સ્યગંધાની પુત્રી અને પરાશત મુનિ, એમને ત્યાં જેનું પ્રાગટ્ય થયું એ કૃષ્ણદ્વૈપાયન, એનું નામ કૃષ્ણદ્વૈપાયન હતું. પણ પ્રથમથી જેને આ ભક્તિની લગ્ની એવી લાગેલી અને એ લગ્નીને લઈ અને કાયમની માટે એ જ ભગવાનના જ ગુણ ગાવાની અંદર હે પોતાનો જે કાંઈ આઠે પોર છે એ સમય એમાં જ હતો. પછી વિચાર કર્યો કે વેદ છે એ વેદની અંદર અમુક એવા નિષેધ હતા કે અમુક પ્રકારના વેદને કથન ન કરી શકે, વાંચી ન શકે. શા માટે? શા માટે ન વાંચી શકે? કારણ કે એ વેદ સ્તુતિની અંદર, એના શ્લોકની અંદર જો કાંઈક એવી ભૂલ થઈ જાય તો એ અર્થનો અનર્થ થઈ જાય, અર્થનો અનર્થ થઈ જાય. એટલે અમુક નિષેધ હતો કે આ વાંચી ન શકે. એટલે વિચાર કર્યો કે આનું અધ્યયન તો કોઈ કરી ન શકે, અને અધ્યયન કરવું એ પણ બહુ ઘણું કઠિન છે. વેદ તમને આપી દઈએ આ તો ઠીક છે, આપણે તો કંઈક થોડીક શાન મળી છે, કંઈક લક્ષ્ય પ્રાપ્ત થયું છે, કંઈક થોડીક સમજણ છે, કંઈક થોડુંક સત્સંગને લઈ અને થોડુંક સમજણ છે. બાકી એમ નામ તમને વેદ હાથમાં આપી દો એમાં તમને કાંઈ સમજાય એવું નથી, કાંઈ સમજાય એમ નથી. અને એમાંય જો કાંઈક ભૂલ કરી બેસે તો અર્થનો અનર્થ થાય. એટલે વિચાર કર્યો કે હવે મારે શું કરવું. એટલે એને એક વેદના 4 ભાગ કર્યા: ઋગ્વેદ, અર્થવેદ, સામવેદ, યજુર્વેદ. 4 ભાગ કર્યા. એટલે એ કૃષ્ણદ્વૈપાયનનું નામ વેદ વ્યાસ થયું, કારણ કે વેદના વ્યાસ કર્યા, 4 ભાગ કર્યા. કે જો આમાંથી ને કંઈક જો સમજાય તો, પણ છતાંય ન સમજાણું. એટલે એને 17 પુરાણની રચના કરી. એ 17 પુરાણની જ્યાં રચના કરી, પણ છતાંય જે જોઈતો તો એ આનંદ એને નહોતો આવતો, મજા નહોતી આવતી. એટલે એકવાર ઉદાસ મુખે બેઠા છે એવામાં ત્યાંથી નારદજીનું આવવાનું થયું. નારદજીએ જોયું વ્યાસજીની સામે કે કેમ ભાઈ, કેમ ઉદાસ બેઠા છો? આપ જેવાને આ ઉદાસી શોભે નહીં. આ કોઈનું ધન લૂંટાઈ ગયું હોય અને જેનું મુખ હોય એવું મુખ તમારું છે. ત્યારે નારદજીને હે વ્યાસજી એમ કે છે કે આટલા 17 પુરાણોની રચના કરવા છતાંય જે મને આનંદ આવવો જોઈએ, જે મને લાભ થવો જોઈએ, લાભ મને મળતો નથી, આનંદ આવતો નથી. એટલે નારદજી છે બધું જાણી લીધું. જાણી અને કીધું કે તમે જે પ્રમાણે ભગવાનના ગુણ ગાવા જોઈએ એ પ્રમાણે તમે ગાયા નથી. એટલે હવે તમે ભગવાનને ધ્યાનમાં રાખી અને લક્ષ્યને પ્રાપ્ત કરી અને ગુણ ગાઓ. નારદજીએ વ્યાસજીને ઉપદેશ આપ્યો. એને બ્રહ્મ તત્વનું જ્ઞાન આપ્યું, એને ગુપ્ત જ્ઞાન આપ્યું. અને એ જ્ઞાનને વેદજીએ ગ્રહણ કરી અને પછી જે વસ્તુ, જે કલમ હાથમાં લઈ અને જે 18મા પુરાણની જેને રચના કરી, 18 પુરાણ જેને લખ્યું, એ લખતા 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 છેલ્લે
કલમ ભાંગી નાખી. કલમ ભાંગી નાખી કે હવે આનાથી ઉપર બીજું કોઈ જ્ઞાન જ નથી, બીજું કાંઈ છે નહીં. એમાં એનો પ્રમુખ શ્લોક સત્યમ પરમ ધીમહિ. અને છેલ્લો જ્યારે એ ગ્રંથ પૂર્ણ થાય છે ત્યાં પણ એ જ શ્લોક આવીને ઊભો રહે છે કે સત્યમ પરમ ધીમહિ. સત્ય જે ત્રિકાળા બાદ રહેલું સત્ય, પરમ ધીમહિ, હું એના ચરણે જાઉં છું. બસ સત્ય વસ્તુ કઈ છે અને એના ચરણમાં કેમ જવાય, એની ઓળખાણ કેમ થાય, એ મને તમને આપણા ગુરુએ આ સમજણ આપી છે. સત્યમ પરમ ધીમહિ. જે કોઈ આ સત્ય એવા ત્રિકાળા બાદ રહેલા સત્યના ચરણમાં જાય એટલે કે આપણે આત્મા આપણા સ્વરૂપ આત્મા તત્વને જાણી લઈએ. આત્મ તત્વને જાણી લઈએ એટલે આપણે એના ચરણમાં ગયા છે. અને એના ચરણમાં જવાની જુગતી આપને આપણા ગુરુએ ઓળખાવી છે. એટલે ગુરુનો ગુણ કોઈ વાતે પાર પામી શકાય એમ નથી. પ્રેરણા ક્યાંથી મળી? કે સદગુરુ દાતા થકી. અને એવું મહાન ગ્રંથ કે જે ગ્રંથની અંદર મનુષ્યને જન્મથી લઈ અને એ પોતાને સ્વધામ જવાની જે યાત્રા છે, આની અંદર આપણે મનુષ્યએ શું કરી લેવું જોઈએ એને ઇતિથી અંત સુધીનું જ્ઞાન છે. તમે જોજો, એકનું એક છાપવું હોય ને એ તમે 1 કલાક પછી વાંચો ને એટલે જૂનું થઈ જાય, બરાબર ને? બીજે દિવસ તો હાવ પસ્તીમાં જ વહી જાય ને. એક દિવસ કદાચ કોક વાંચે, પણ તમે ક્યાંક ગયા હોય સવારના પોરમાં તમારા હાથમાં છાપું આવે એટલે પેલા માણસ તારીખ વાંચે કે આ કઈ તારીખનું છે, કે ભાઈ આ તો 9 તારીખનું છે, એટલે આ તો જૂનું થઈ ગયું, કાલનું આજનું લાવો. એક દિવસનું છાપવું એ પસ્તી થઈ જાય ને, જૂનું થઈ જાય. હવે વિચાર કરો, આ શાસ્ત્રો આ પુરાણો ક્યારે રચાણા છે તો હજી આજે નવનીત. એ કોઈ દી જૂનું થાય છે? અને એનો કોઈ દી અબખો કંટાળો ખરા? હજી આ ગ્રંથને વાંચવામાં આવે તો હજી એટલા જ મહિમાથી આપણે ગાય છીએ, એટલા જ મહિમાથી. અને એ તો અમે અનુભવે કરેલો છે, મેં તો અનુભવ કરેલો છે. ભાગવતની અંદર જેવા જેવા પ્રસંગ આવે એવું વાતાવરણ ઊભું થઈ જાય છે. જ્યારે કૃષ્ણનો જન્મ થાય, કૃષ્ણના જન્મની અંદર વાતાવરણ તમે જુઓ, જ્યારે એ લખાણ છે, જે શબ્દ છે, એ ગુરુના કૃપાથી એના હૃદયના સાયમાંથી બોળેલી કલમમાંથી લખાયેલા હોય. એટલે એક એક શબ્દને તમે વાંચો એટલે એ ચિત્ર ઊભું થઈ જાય છે. કૃષ્ણનો જન્મ થાય એટલે કૃષ્ણના જન્મની અંદર એવું વાતાવરણ હોય, જ્યારે ભગવાન સ્વધામ જવાના હોય ત્યારે એવું વાતાવરણ થાય. નહીંતર ત્યાં ક્યાં આપણે બેઠા છીએ, ત્યાં ભગવાન સ્વધામ ગયા છે. પણ છતાંય તમે જુઓ એટલે એ શબ્દની એવડી તાકાત કે આખા વાતાવરણમાં પણ ફરી જાય. એ હું નહીં પણ જે સાંભળવા વાળા હોય ને એ કહેતા હોય કે જો તો ખરા, આપણે અત્યારે એમ થાય કે અત્યારે જ આપણી પાસેથી ભગવાને રજા લઈ લીધી. બોલો, આ શબ્દ ને આ શબ્દ, આવડી અગાધ શક્તિ, કૃપા સદગુરુ. આરે ભવસાગરમાં તરવા અમને ગુરુએ આપ્યું નાવ, ઈરે નાવના મૂલ મોંઘાઈ કેમ કરી ચૂકવાય. સદગુરુએ આપને એ આ ભવસાગર સંસાર સાગરમાંથી તરી જવા માટેનું નાવ આપ્યું છે. આ નાવની અંદર જે બેસી ગયા એને સામો કિનારો આવી ગયો છે, સામો કિનારો આવી ગયો. ઉગારામ દાદાએ કીધું ને કે સદગુરુ ભજી લે ભવ પાર, બેલડી થાશે, નામ રૂપ નાશવંત જન્માય એ તો જાશે, પણ એક અલિંગી નામ જે નિત્ય ગુણ ગાશે એનો થાશે બેડો પાર. સદગુરુ ભજી લે ભવ પાર, બેલડી થાશે. એ સદગુરુને ભજી લે.
આ નામરૂપી નાવમાં બેસી જા અને કોઈ પણ પ્રકારની શંકા કરવાની નથી, બસ બેસી જવાનું છે અને સુકાન ગુરુને સોંપી દેવાનું છે. એટલે એમ ખેમ તમારું નાવ છે ને એ સામે પહોંચી જાય છે, પહોંચી જાય છે. ભાઈ હમણાં ભજન ગાયું ને કે ભવસાગર તો સબ સુખ ગયે, હવે ફિકર મટી મને તરન કી, મને લાગી લગ્ન ગુરુ ચરણ કી. હવે ભવસાગર જ સુકાઈ ગયો. એ મીરાબાઈ એમ કે મને એવા સદગુરુ રોહિદાસ બાપા મળી ગયા કે હવે ભવસાગર જેવું કાંઈ રહ્યું જ નથી. આપણે તો હજી કેમ તરવું, કેવી રીતે તરવું, ભવસાગર કોને કેવો ને કોને નાવ કેવું, કેમ બેસવું ને હજી તો આ બધોય આપણને પ્રશ્નો છે. પણ જ્યારે મીરાબાઈ જેવા ને તો પ્રશ્ન જ પૂરો થઈ ગયો. ભવસાગર સુખ ગયે, ફિકર મટી મારે તરન કી. કારણ કે મને સદગુરુ એવા મળી ગયા કે મને ભરોસો છે, વિશ્વાસ છે, એ સામે કિનારે લઈ જશે. માટે આ ભવસાગર તરી જવાનું સદગુરુ નાવ આપે છે. હે બાકી આ બંધનમાંથી કોઈ છોડાવી શકે એમ નથી. આ ભવસાગરમાંથી કોઈ તારી દે એમ નથી. ભવસાગરમાંથી તો આવા વિરલા તારે છે. અને જે તૈરા છે એ તારે ને, એ તૈરા હોય એ તારે, એ તરી ગયા છે. બાકી આપણા નાવ તો કેટલાય ભાઠે ભરાણા છે. મધ્ય સાગરમાં નાવ અમારી, ડોલત હે મતી મારી. આ મધ્ય સાગરમાં નાવ ઊભું છે અને હવે મારી ડોલત હે મતી મારી. પણ જો આવા કોઈ સુકાની સદગુરુ મળી જાય તો હેમખેમ આપણી નાવ છે પેલે પાર પુગાડી. પણ આવા ભાવ જેને છે ને એની બધી વાતો છે. આ ભવસાગરમાં તરવા મને ગુરુએ આપ્યું નાવ. હવે એ નાવના તો મૂલ મોંઘા કેમ કરી ચૂકવાય? એ નાવના એવડા મોંઘા મૂલ છે કે એ કોઈક વાતે આપણે ચૂકવી શકીએ એમ. અમુક પ્રકારના ઋણાના બંધનમાંથી આપણે મુક્ત ન થઈ શકીએ. અમુક પ્રકારના જે બંધન છે, અરે ઋણાના બંધન છે, એમાંથી મુક્ત ન થઈ શકે તો ગુરુના ઋણામાંથી બંધનમાંથી આપણે કોઈ કાળે મુક્ત નહીં થઈ શકીએ. અને એમાંથી જો આપણે મુક્ત થોડું થોડું થવું હોય ને તો જેટલી ભજનની કમાઈ વધારે, જેટલી ભજનની કમાઈ વધારે, જેટલું ભજન બળ વધારે, બસ એટલી એની કૃપા આપણી માથે વરસતી રહે છે. બાકી આનું મૂલ કંઈ ચૂકવી શકાય એમ ખરું? કોઈ વાતે આનું મૂલ ચૂકવાય એમ જ નથી. શું કામે નહીં? આનું મૂલ શું કામે ચૂકવી શકાય એમ નથી? આ તો ઠીક છે ભાઈ, એ આ સદગુરુએ આપણી ઉપર કૃપા કરી. નહીતર જેને આને માટે દાખલો કર્યો છે ને એને કોક દિવસ પૂછી જોજો તમે કે આની પ્રાપ્તિ કરવા માથા માર જીવડા પડી ગયા છતાંય આ વસ્તુ મળવી દુર્લભ છે. હે 12 મહિના 12 મહિના 5 મહિના 12 મહિના, અરે વરસ 2 વરસ 5 વરસ 12 વરસ સુધી જે સેવા કરે અને છતાંય જો અધિકારી લાગે તો આ વસ્તુ આપે. આ તો આપને બધાને સહેલાઈથી મળી ગઈ છે ને, એની કૃપા થઈ ગઈ છે ને, એટલે કરીને આપણે આની કિંમત જાણી શકતા નથી. ઈરે નાવના તો મૂલ મોંઘા કેમ કરી ચૂકવાય? એ ગમે એટલું આપી દેવા છતાંય, એ બધુંય સર્વસ્વ આપી દેવા છતાંય એનું મૂલ્યાંકન ચૂકવી શકાય એમ નથી. અને કદાચ આપણે આપીને શું આપીએ? હાલો, ક્યાં દું ક્યાં દિલાવ જોખું છે સો તેરા, આ શિર કાઢીને તારા ચરણમાં ધરું તો એ તેરા ને તેરા. આપણે શું આપી શકીએ? કાંઈ આપી શકીએ ખરા? આપણે આપણા ગુરુને શું આપી શકીએ? હાલો કયો, કાંઈ નહીં આપી શકીએ.
આપણે તો બસ આપણાથી જેટલી તન મન ધનથી થાય એટલી આપણે સેવા કરી શકીએ, અને એ એની કૃપા હોય તો થાય. એમાં એની કૃપા જોઈએ પાછી. આપણે કાંઈ કરી શકીએ નહીં. જે છે એનું છે ને એને આપણે આપીએ છીએ, બસ એટલું જ. નિમિત્ત આપને બનાવ્યા છે, બાકી આપણે કાંઈ કરી શકીએ એમ નથી. એનું મૂળ ચૂકવી શકીએ એમ જ નથી. મૂળ ચૂકવી શકીએ એમ જ નથી. નાવ તો નવખંડમાં રમે, સાત સાયરની માય. હે દાસ લાભોની વિનંતી કે સદગુરુ રેજો સહાય. નાવ આ નવખંડમાં રમી રહ્યું છે. આ નવખંડની અંદર નવ ઇન્દ્રિયોના જે વ્યવહારો છે, એ વ્યવહારોની અંદર આ બધું રમી રહ્યું છે. સાત સાયરની અંદર, સાત વિષયોની અંદર આ નાવ રમી રહ્યું છે. પણ એ મારા સદગુરુ એવી મારી ઉપર કૃપા કરો કે આ જે ઇન્દ્રિયોના વ્યવહારો છે, જે વિષયો છે, જે વિષયને લઈ અને ઇન્દ્રિયોને લઈ અને જે ભજન માર્ગ મારો રૂંધાઈ રહ્યો છે, એ ભજનના માર્ગની અંદર મને સહાય કરજો. દાસ લાભોની વિનંતી કે સદગુરુ રહેજો સહાય. અહીંયા ગુરુની જરૂર છે. અહીંયા ગુરુની કૃપાની જરૂર છે. સદગુરુની કૃપા વગર એનું આપણાથી ભજન પણ થઈ શકે એમ નથી. કારણ કે આપણે સાત સાયરના વિષયોની અંદર ડૂબી રહ્યા છીએ. એક એક વિષય છે એ સાયર જેવડા છે. આવા તો સાત સાયર છે. નવ ઇન્દ્રિયોના વ્યવહારો છે. આ શુદ્ધ થયા વગર આપણે ભજનના માર્ગની અંદર ક્યારેય સફળ થઈ શકીએ એમ નથી. અને અહીંયા જ ગુરુની કૃપાની જરૂર છે. અહીંયા ગુરુની કૃપા વગર આપણે આ માર્ગમાં આપણે આગળ વધી શકીએ એમ નથી. બાકી હમણે 6 શબ્દની શાન તો ગમે ત્યાંથી મેળવી લઈ, બરાબર? હમણે આપણે વસ્તુ પણ જાણી લઈ, પણ એ જાણી લીધાથી શું? કૃપા કોણ કરશે? કૃપા આ સદગુરુ કરે છે. અને આ વિષયની અંદરમાંથી મુક્ત થવું, બહાર નીકળવું, આ ઇન્દ્રિયોના વ્યવહારોની અંદરથી બહાર નીકળવું. જોકે રૂંધવાના નથી, પણ સદગુરુની સહાય થાય ને બાપા, તો એ આપણા કબજામાં આવે છે. તમે જોજો, ભગવાન શ્રી કૃષ્ણએ બધાનો વધ કર્યો છે. બધાનો વધ કર્યો. ભાઈ આ પૂતનાને મારીને, તૃણાવરને માર્યો, અને બાણાસુર ઓને માર્યો, અને બગાસુરને માર્યો, અને આ સુરને માર્યો. બધાને ભગવાને માર્યા છે. પણ તમે જોજો, કાળિયા નાગને માર્યો નથી, નાયથો છે. બરાબર ને? કથા છે, નાયથો છે. ભગવાને નાયથો શું કામે? કારણ કે એ પંચ વિષય 5 ફૂણવાળો યમુના નદીમાં રહે છે. સમજ્યા? આપણા દેહની અંદર આ યમુના નદી છે. આ યમુનાના જળની અંદર, આ વિષયોના જળની અંદર આ 7 ફેણવાળો, 5 ફેણવાળો આ વિષય રૂપી આ ઝેર ઓકતો આપણામાં રહે છે. ઝેર ઓકતો શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આ પંચ વિષય છે. આ સાપ આપણામાં છે. પણ હવે આને ભગવાને માર્યો નથી, આને મરાય નહીં. મરાય કઈ? રૂપ છે એનો વિષય છે, આંખ છે ઇન્દ્રિય છે. તો એનાથી કાંઈ આપણે કાંઈ ખોટું જોવાઈ ગયું તો હું કાંઈ ફોડી નખાય ખરી? મારી નખાય ખરી? આ શ્રવણ ઇન્દ્રિય કર્ણ છે, તો કોકની નિંદા સાંભળી તો હું કાંઈ આને ફોડી નખાય ખરું? મુખ, સ્વાદ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પંચ વિષય છે. એ પંચ વિષય રખે કરીને કદાચ ક્યાંક આડા હવડા વયા જાય તો એને કાંઈ આપણે મારી નખાતા નથી, પણ એને નાથવાના છે. નાથવાના. એમ ભગવાને કાળિયવનને નાથો છે. નાથો છે.
પણ એના માટે એની કૃપા છે. એ કૃપા વગર કાંઈ થતું નથી, માટે કૃપા પાત્ર બની. તો ભાઈ દાસ લાભોની વિનંતી, સદગુરુ રેજો સહાય. હે કાયમની માટે અહીંયા સહાય રેજો. અહીંયા સહાયની જરૂર છે. આપણા મનની સ્થિરતા માટે ગુરુની જરૂર છે. અને ગુરુની કૃપા તો હું એમ કહું છું, એ મોટામાં મોટી કૃપા તો એ કહેવાય કે જેને ગુરુ ધારણ કર્યા છે, જેને લક્ષ્ય પ્રાપ્ત કર્યો છે, એના માટે ગુરુની મોટામાં મોટી કૃપા તો એ છે કે એનું ભજન થાય, એની ભક્તિ મળે. એ મોટામાં મોટી એની કૃપા છે. બાકી કંઈક ગાડી બંગલા થઈ ગયા ને બે પૈસાની સગવડતા થઈ ગઈ ને જગતમાં વાવા થઈ ગઈ ને તમારી નામના થઈ ગઈ, એ કૃપા નથી. ઠીક છે, એ તો બધું આપમેળે આવે છે, પણ એ કૃપા નથી. સાચી કૃપા તો આવડી આ છે કે ગમે એવી પરિસ્થિતિમાં, ગમે એવી સ્થિતિમાં ગુરુ ભૂલાય નહીં અને એનું ભજન થાય ને, એ એની મોટામાં મોટી કૃપા છે. અને આ માંગી લેજો. એ આવા સદગુરુના ચરણની અંદર ગુરુ પૂર્ણિમા નિમિત્તે એના ચરણમાં જ્યારે આપણું માથું નમે ને, ત્યારે આ માંગણી કરી લેજો કે સદગુરુ, એ અત્યારે લોઢ ને લોઢ ચીડા છે. આ કળિયુગ રૂપી દાવા નળની અંદર હું ને તમે બધાય સબડી રહ્યા છીએ. એ આમાં ક્યાં કોઈના મનના ઠેકાણા રહ્યા નથી. હવે આવા સ્થિતિની અંદર એ સદગુરુ તારા વિના મને કોણ સહાય કરે? એ તમે બાવડું ઝાયલું છે તો ઠેઠ સુધી લઈ જવાની જવાબદારી તમારી છે. હું ગભરું બાળક છું, હું તારો દાસ છું, હું નાનો બાળક છું. બસ આવી ભાવના રાખી અને કાયમની માટે ગુરુના ચરણમાં રહી અને લેવાય એટલો બાપા લાભ લઈ લેવો. બસ લાભ લઈ લેવો. આ તો ખાલી આપણે ગુરુને ખાલી ઉપર ઉપર જાણી અને ગુરુ પૂનમને આવીને પૂજા અર્ચના કરી લઈએ એટલી વાર્તા, એટલા પૂરતું વાત નથી ભાઈ. જેને એક ક્ષણવાર પણ ગુરુને ભૂલ્યા નથી ને, એની માથે આજે થોડી ધજાઓ ને એના નામના નગારા વાગે છે, એના નામના નગારા વાગે છે. તો ભાઈ એ કાયમની માટે આ શાનમાં રહી, આ ભક્તિમાં રહી અને આનંદ કરી લેવાનો છે. હવે જમવાનો સમય થઈ ગયો છે. જે પ્રમાણે રસોડામાંથી કહેવામાં આવે એ પ્રમાણે ભાઈઓ બધા પ્રસાદી લેવાને માટે રસોડે જાય. જોકે દાદાનો ભંડાર છે, અખૂટ છે, ખૂટે એમ નથી, એની કૃપા છે. એટલે જે પ્રમાણે બોલાવે એ પ્રમાણે ધીમે 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 બધા એકાબીજાને સાથ સહકાર આપી અને પ્રસાદી લઈ અને ફરી પાછા સમયસર સભામાં પહોંચી જાજો. અને હમણે થોડી વારમાં જ, જોકે બાપાનો એ તો આવી ગયા હશે, બપોર પછીની સભા જે રાબેતા મુજબ ભજન સત્સંગ છે એ ચાલશે. લેવા એટલો બાપા લાભ લઈ લેજો. સદગુરુદેવની જય.